नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। संक्षिप्त धर्म विचारणा श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 320-321। બંને અતિ મહાન પુરુષો પ્રત્યે લખાયેલા છે। 320 તે સૌભાગભાઈ ઉપર, 321 તે અંબાલાલભાઈ ઉપર। સર્વમાન્ય માન્યતા પ્રમાણે બંને એ જ ભાવમાં આત્મજ્ઞાન પામ્યા, એટલે એ મહાપુરુષો ને ઉદ્દેશીને લખાયેલો પત્ર છે। એટલે જેવો પાત્ર હોય તે પ્રમાણે ઉપદેશ ઘણું ખરું જ્ઞાની પુરુષો આપે છે। એમાં સૌભાગભાઈને તો માત્ર સુમતિનાથ ભગવાનના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે નિશ્ચય નહીંથી જે વસ્તુનું સ્વરૂપ કહ્યું છે એ અવતરણ રૂપે લખેલું છે। એ લગભગ 250 વર્ષ પહેલાની જૂની ગુજરાતી ભાષા, માત્ર એનો શબ્દાર્થ શું સમજાય છે તે કહો ભાઈઓમાંથી। પહેલી લીટી આખી, બંને લીટીનો અર્થ કહો। એ પછી જોઈશું, અત્યારે આપણને સમજાય એટલું વિચારીએ। निर्मलाबेन पहुंचा ना? પુગ્ગલ એટલે પૂતગલ, જૂની ગુજરાતી છે। જીવ નવી પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, આ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ કથન છે। કૃપાળદેવ જે 4 મહાકાવ્યો લખ્યા રાળજમાં, એમાં એનો દોહરો કયો લખ્યો?
જડ સાથે બોલીએ, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડતે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ વગેરે ત્યાં આગળ અર્થ આપેલો છે. એટલે આ દ્રવ્યાર્થિક નહીંથી એનાથી ઘણું આગળ કહે છે. પુદ્ગલાધાર નહીં તાસરંગી, એ પૂતગલનો આધાર પણ નથી અને તેના રંગથી રંગાઈ જતો પણ નથી. કારણ કે દ્રવ્યાર્થિક નહીંથી તો એમ જ છે. દ્રવ્યાર્થિક નહીંથી તો સર્વજીવ પરમાત્મા જ છે. પછી પરતરણું ઈશ નહીં. આત્મા એટલે આપણે આત્મા એમ જયારે કહીએ ત્યારે પોતા ઉપર લક્ષ લઈ જવું, કોઈના ઉપર લક્ષ ન લઈ જવું. આપણે જ આત્મા છીએ, આપણા માટે કહેવામાં આવે. પણ આવું પ્રયોગશીલતા કોક જ મનુષ્યો કરે છે. કારણ કે એવી ગુરુગમ પણ નથી અને એવી અંતરંગ મોક્ષ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા પણ નથી, પ્રબુદ્ધતા પણ નથી, સમુચ્ચય યોગ્યતા પણ નથી, એટલું પરાક્રમ પણ નથી. એટલે ઘણું બધું વાંચે છે, બોલે છે, બુદ્ધિથી સમજે છે, સમજાવે છે, પ્રવચનાદિ કરે છે, પણ પોતા તરફ લક્ષ્ય જતો નથી. કારણ કે અંતરમાં હું આત્મા છું એવું ગુરુદેવ કહે છે તે હજુ બૌદ્ધિક સ્તરે માને છે, પણ હૃદયના સ્તરે માનતો. એકદમ ન મનાય, પણ ધીમે ધીમે માનવું. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી શું કહ્યું? જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય. અથવા શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. એટલે એવો વારંવાર પ્રયત્ન કરવો. પરતણું ઈશ નહીં. આપણે કોઈ વસ્તુના ઈશ એટલે અહીંયા સ્વામી થઈ શકતા નથી. હજારો લાખો કરોડો પ્રયત્ન કરીએ તો પણ આ શરીરનું એક રોમ પણ આપણી સાથે આવશે નહીં. કે સાહેબ બીજું બધું તો રહેવા દો ને, પણ આમ એક નખ તો આવશે ને મારી સાથે. કે ના ભાઈ ના, બધી રખ્યા બાળે તો અંદાટે તો માટીમાં માટી. તો પછી દીકરા ને બંગલા ને મોટર ને સોનું ચાંદી એ બધું તો આવે જ કેવી રીતે? પરતણો ઈશ નહીં, અપર ઐશ્વર્યતા. એના જેવી મહત્તા અન્ય કોઈ પદાર્થમાં છે નહીં. આત્માથી સહુ કે સાહેબ ભગવાનથી મોટું કોણ? કે સાહેબ ભગવાનથી મોટું કોણ? કોઈ નહીં. એવું માને તો વ્યવહાર સંકિત થઈ જાય. એવું માને કે ભગવાન કહે છે કે સૌથી મોટા પરમાત્મા હું, એમ નહીં. ભગવાન એમ નથી કહેતા કે સૌથી મોટો હું, એમ નથી કહેતા. ભગવાન એમ કહે છે નમો અરિહંતાણમ, એવો મંત્ર આપ્યો. ભગવાનના તો ઓમકારમાં આવ્યું, ગણધર દેવે આપ્યો નમો અરિહંતાણમ. તો સૌથી મોટા કોણ? અરિહંત ભગવાન કહો તો દેહ સહિત છે, સિદ્ધ ભગવાન કહો તો દેહ રહિત છે. બંનેનું પાસે ઐશ્વર્ય તો સરખું જ છે. આત્માનું ઐશ્વર્ય તો બંનેનું સરખું જ છે. તો એવું માને છે? એવું માને તો મહાન ધર્માત્મા રહી જાય. મોક્ષ તત્વનો એને નિર્ણય કહે છે. એને મોક્ષ તત્વનો નિર્ણય કહે છે. માટે પ્રાર્થના કરવી વારંવાર.
પરમાત્માને એકલા રાતના 12-1 વાગે, Lord, reveal thy true self unto me. O Lord, reveal thy true self unto me. હું નીચ દુષ્ટ પાપી આપને સમજી શકતો નથી, આપની મહત્તાને સમજી શકતો નથી. મને એવી શક્તિ આપો, ભક્તિ આપો, એવી દ્રષ્ટિ આપો, એવી શ્રદ્ધા આપો કે આપનું અનંત ઐશ્વર્ય તે મારું હૃદય સ્વીકારે. તો જ મોટા પુરુષો લખી શકે. પોતે જ ભગવાન જેવા છે, પોતે જ ભગવાન જેવા છે, તોય કે છે આલંબનમ ભવજલે પતતામ જના. હે પરમાત્મા, આપના ચરણનું અવલંબન તે અમારા જેવા ડૂબતા પ્રાણીઓને પરમ અવલંબન રૂપ. પોતે તો તરી ગયા છે, થોડીક જ વાર છે હવે. એમને ને કેવળ જ્ઞાનને છેટું નથી, તો પણ આટલી નમ્રતાથી પરમાત્માના ચરણનું અવલંબન ચાહે છે. અને આપણે ઢ છીએ, ઢ પણ નથી, તોય કહીએ છે કે સાહેબ મારે હું ભક્તિ એવું બધું કરવાની જરૂર નહીં, આ સત્સંગ ને એ બધું શું. તો એટલે આપણને ભક્તિ ચડતી નથી, ભક્તિ થતી નથી. કેમ નથી થતી? ગંગા સતીજી એનું કારણ આપે છે. મેલ્યું નથી અંતર કેરું માન રે, તે મેલ્યું નથી અંતર કેરું માન રે. પૂજા કરે છે, ભક્તિ કરે છે, વંદન કરે છે, પણ મનમાં પોતાને શરીર માને છે, અથવા શરીરની બીજી બધી વસ્તુઓ જે છે. કરોડપતિ છો, મારા 7 દીકરા છે, નાગર બ્રાહ્મણ છો, દશાશ્રી માળી છો, આટલા સંઘનો પ્રમુખ છો, એવી રીતે ત્યાગી પણ એવું માનતા હોય, આટલા મારા શિષ્યો છે, આટલા મંદિર મેં બંધાવ્યા, તો એ પણ અપર ઐશ્વર્યતા જે છે પરમાત્માની, એનો સ્વીકાર કરતો નથી. આત્માથી સૌહીન એવું અંતરમાં માનતો કે સાહેબ પહેલા તો મારી બાની તબિયત સારી નથી ને, એટલે હું તો એમની સાથે જ રહું ને, મારે એમની સાથે જ રહેવાનું. અરે ભાઈ, રહેવાનું પણ અંતરથી નહીં રહેવાનું, અને રહેવાનું તે થોડા દિવસ જ. તારી બાને એટલે કુલ કેટલા ભાઈઓ બહેનો છો? અમે 7. તો પછી હાથેનો ટોપલો તારા એકલા પર શા માટે લઈ લે છે? મોહને લીધે. આ મારી માં, એને સાચું માને છે. આ મારી માં તે વ્યવહારથી સત્ય છે, પણ પરમાર્થથી સત્ય નથી. માટે એની સેવા કરવી, પણ એને ચોંટવું નહીં. અને સેવા પણ આપણે બધા ભાઈઓ બહેનો મળીને કેવું, જુઓ ભાઈ, મારે તો પરમાત્માના માર્ગે ચાલવાનું છે, એટલે મારે શરીર પ્રત્યેનો જ મમત્વ રાખવાનું નથી, તો બીજા કોઈ પ્રત્યેનું કેવી રીતે રાખવાનું? માટે બાની સેવા ચાકરી જે પણ કે હોય તે હું થોડા દિવસ કરીશ, પછી પાછો હું મારા સ્થાને સાધના માટે જતો રહીશ. કંઈ પણ મારી બીજી જરૂર પડે તો મને બોલાવજો. દવા બવા જે હોય તે મારાથી જેટલું થશે એટલું કરીશ. ના મારા તનરૂપ કાંત યુવતી, ના પુત્ર કે ભ્રાતના, વગેરે એવું અપર ઐશ્વર્યતા. તો જ એકલા રહી શકે વનમાં. સાહેબ પણ કોક તો માણસ જોઈએ ને. હવે મારી ઉંમર થઈ એટલે આવે તો આવે, નહીં આવે તો નહીં આવે. यहां पर जो लिखा है वो मुझे मिल जाएगा. એકાકી વિચરતો વળીએ સ્મશાનમાં. અત્યારે થઈ શકતું નથી, પણ ભાવના ભાવે. એકલા કેમ રહી શકતા નથી આપણે? 5 મિનિટ પણ રહી શકતા નથી એકલા.
કારણ કે આત્મા સાથે તો હજુ રંગ લાગ્યો ન હોય નથી, પણ આત્મત્વ પ્રાપ્ત પુરુષો સાથે પણ રંગ લાગ્યો નથી. ભગવાનનું અવલંબન લે તો એકલો ન કહેવાય. વ્યવહારની સાધનાથી જયારે એકલો પડે ને ત્યાં ભગવાનનું નામ પકડવું, ભગવાનનો મૂર્તિ અને ભગવાનના ગુણો પકડવા. એકલો સાહેબ હું એકલો જ, મન તો ગભરામણ થાય. ગભરામણ કેમ થાય? ધિંગ ધડી માથે કિયા કુણ ગંજે દર ખેટ રે. ધિંગ ધણી માથે કિયા કુણ ગંજે નર ખેટ રે. પણ કર્યા નથી આપણે. ભગવાનને હૃદયમાં બેસાડ્યા નથી કે સાહેબ એકલા તો વાંચર રહે કે ના ભાવે, ગમેથી કોઈક વાતો કરવા જોઈએ, ભલે ધર્મની વાતો કરીએ પણ કોઈક સાથે તો જોઈએ જ. એ પણ વસ્તુ ધર્મે કદા ન પરસંગી. સમયસાર છે, આ સમયસાર છે. વસ્તુ ધર્મે કદા ન પરસંગી. ગાથા બોલું છું શુક્રવારે. હું ક્રોધ નહીં નહીં માનતે મજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા નહીં અનુમંતા હું કરતાનો નહીં. નિશ્ચય નહીં થયો એટલે અહીંયા પરમ શુદ્ધ નિશ્ચય નહીં થી. પાછો અશુદ્ધ નિશ્ચય નહીં થી તો કરતા છે. શેનો કરતા છે? અશુદ્ધ નિશ્ચય નહીં થી ભાવ કર્મ, દ્રવ્ય કર્મનો વ્યવહાર નહીં તે કરતા છે. અથવા ઉપચારથી પણ કહી શકો છો. ઉપચારથી નથી કીધું, વ્યવહારથી કીધું છે. અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. અને વ્યવહારથી એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય કર્મનો કરતા છે સૂક્ષ્મ, અને સાથે ભાવ કર્મનો કરતા છે. એને માટે જવું પડે પ્રવચન સારમાં. જે દ્રવ્ય જે સમયે જે ભાવ રૂપે પરિણમે તે સમયે તે દ્રવ્ય તદરૂપ હોય છે. માટે અશુભ ભાવ રૂપે પરિણમેલો આત્મા અશુભ ભાવ રૂપ છે, શુભ ભાવ રૂપે પરિણમેલો આત્મા શુભ ભાવ રૂપ છે, અને શુદ્ધ ભાવ રૂપે પરિણમેલો આત્મા શુદ્ધ ભાવ રૂપ છે. બરાબર ભાઈ? 8મી ગાથા છે. શું 8મી ગાથા છે? પણ અહીંયા સમયસારની પદ્ધતિથી કીધું છે, પ્રવચનસારની પદ્ધતિથી નથી કીધું. સમયસારની પદ્ધતિ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે એકદમ. પ્રવચનસારમાં બંને સાથે લીધા છે. શું? એટલે શ્રી પ્રવચનસારની ગાથા નંબર 8. જે ભાવમાં પ્રણમે દરવતે કાળ તન્મય તે કહ્યું, જીવ દ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. મોટા પુરુષ ટૂંકમાં કહે છે. અહીંયા ધર્મ એટલે ક્ષમા આદિ ભાવ, તે રૂપ પરિણમેલો આદિ ક્ષમારૂપ છે. પણ ઉપલક્ષ્યથી ઉપરની લીટીમાં કીધું એ જે ભાવમાં પ્રણમે દ્રવ તે કાળ તન્મય તે કહ્યું. જયારે ક્રોધ કરે છે ત્યારે ક્રોધરૂપ છે. એટલે ક્રોધ કરે ને કે સાહેબ હું તો ક્ષમા સ્વરૂપ જ છું ને, એટલે મને શું? ક્ષમા સ્વભાવ છે તારો, પણ અત્યારે તારી સ્થિતિ તો ક્રોધરૂપ છે. અને બંધન પર્યાય પ્રમાણે થાય. દ્રવ્યથી તો બંધન છે જ નહીં. દ્રવ્યથી તો બંધન છે જ નહીં. સર્વ જીવ સિદ્ધ છે. પરંતુ ક્રોધ કરે તો ક્રોધનું ફળ ભોગવવું પડશે. દયા કરે તો દયાનું ફળ ભોગવવું પડશે. ક્ષમા કરે તો ક્ષમાનું, સંતોષ રાખે તો સંતોષનું.
માટે આપણે ખોટા ભાવ કરવા નહીં. પણ અહીં તો એથી પણ આગળની વાત છે. વસ્તુ ધર્મે કદા ન પરસંગે. બોલો આત્મસિદ્ધિ ગઈકાલ સાંભળીને આવે ને. અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુનું સ્વરૂપ કીધું. હવે એનો શું પ્રયોગ કરવો? બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એટલે કર તત્વ વિચાર તો પામ. પણ અત્યારે તત્વ વિચાર તો કરતો જ નથી, બીજા વિચાર કરે. સાહેબ મારા દીકરાને તાવ ઉતર્યો હશે કે નહીં? મારા પેટમાં ગેસ બહુ થાય છે, એનું શું કરવું? એવો વિચાર આવી જાય, પણ એને ગૌણ કરવો કે અત્યારે સ્વાધ્યાય ચાલે છે ને, એટલે સ્વાધ્યાયને જ વિચાર કરવાના. અત્યારે શું ચાલે છે? સ્વાધ્યાય ચાલે છે, એટલે સ્વાધ્યાયના વિચાર કરવાના. અત્યારે દીકરાને તાવ ઉતરશે કે નહીં એ અત્યારે પ્રયોજન નથી. એ બહાર નીકળે પછી વિચાર કરવો હોય તો કરજે. અત્યારે તો સ્વાધ્યાયના જ વિચાર કરવાના. કર વિચાર તો પામ એટલે જે જીવ ગુરુગમથી અને સત્પાત્રતા સહિત સત્પુરુષાર્થ રૂપી તત્વ વિચાર કરે છે તે જીવ તત્વની શુદ્ધિને પામે છે. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर वे, अमृत धारा बस. ગુરુગમથી સમજવાનું છે. કર વિચાર તો પામ એમ અપેક્ષિત કથન છે. કર વિચાર તો પામ જો એકાંતે લઈ લે તો સમ્યક દર્શન તે મોક્ષનો માર્ગ નથી ને સમ્યક ચારિત્ર તે પણ મોક્ષનો માર્ગ નથી એમ થઈ જાય. માટે કર વિચાર તો પામ તે સાપેક્ષપણે સમજવું જોઈએ. કર વિચાર થા તે તત્વમાં સ્થિર અને બંધ નિર્વિકલ્પ તો તત્વને પામી શકે એમ સમજવું જોઈએ. માટે જ્ઞાની પુરુષના વચન તું ઊંધો પડીને હજારો લાખો વાર બોલે ને બીજાને સમજાવે તો પણ આત્મકલ્યાણને પામી શકે નહીં. એટલા માટે વાત થઈ ગઈ. એ મારા ગળા જુદા કબીર કહે, એ મારા ગળા જુદા કબીર કહે, એ મારા ગળા જુદા. ગહન છે, રહસ્યમય છે. ઘણી સત્પાત્રતા, પ્રમાણિકતા, પ્રબુદ્ધતા મને વાત આવી હતી ગઈકાલે. શ્રદ્ધા, સબૂરી, સહનશીલતા, સત્પાત્રતા દુનિયાનું સર્વોત્તમ પદ છે. એનાથી આગળ કોઈ પદ છે નહીં. માટે એ કઈ આમ મળી જાય એવું બની શકે નહીં. તીર્થંકર પણ તેને પૂર્ણપણે પામવા માટે વર્ષોના વર્ષો સુધી 4 જ્ઞાનને ક્ષાયિક સંકિત સહિત પુરુષાર્થ કરે છે. તો આપણા જેવા નીચ ને દુષ્ટ જીવો તેમણે કેટલો પુરુષાર્થ કરવો પડે. એ પ્રમાણે સમજી લેવું. હવે એના અનુસંધાનમાં આગળનો પત્ર છે એ પણ સમયસાર જ છે, છતાં પાછળથી એમાં સિદ્ધાંતનો નિર્દેશ કર્યો છે. સમયસારમાં અધ્યાત્મ, અધ્યાત્મ નહીં પરમ અધ્યાત્મ.
શીરો નહીં, શીરો નહીં સમયસાર એટલે ઘી વાળો શીરો પણ નહીં. તો કયો શીરો? મગની દાળનો શીરો એટલે સમયસાર. મગની દાળનો શીરો એ સમયસાર છે. બાકી શીરો તો છે, પ્રવચન સારમાં છે, પંચાસ્તિકાયમાં છે, સમાધિ શતકમાં છે, ઇષ્ટોપદેશમાં છે, એ બધો શીરો. પણ સમયસારનો શીરો એ તો મગની દાળનો શીરો છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. એટલે શ્રદ્ધા નહીંની અપેક્ષાએ વાત કરી. જેમ કીધું ને કે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થયું છે. તેવું જ રાખે છે, કારણ કે આત્મા જાગૃત છે અને મોહ ગ્રંથિનો ભેદ થયો છે. પણ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય સ્વભાવથી, જ્ઞાનીનું ચૈતન્ય કેવું છે? ઉદાસ પરિણામે રહેલું છે. 172 ધર્મ કરવાની રીત બતાવે એમાં પહેલું વાક્ય કયું? જો ઉદાસીન જ હોય તો સેવવાનું કેમ કહે છે? ઉદાસીન છે તો સાહેબ તમારામાં કઈ અક્કલ છે કે નહીં સાહેબ? આવું કેમ કહો છો? અરે ભાઈ, ઉદાસીન તો સ્વભાવથી છે, પણ અત્યારે તો આસક્ત થઈ ગયું છે. પણ અહીં જ્ઞાનીની વાત છે, એટલે જ્ઞાનીને ઉદાસીન થયું છે. ત્યાં જ્ઞાની જે છે અહીંયા અધ્યાત્મથી પહેલા કહે છે અત્યંત ઉદાસ પરિણામે રહેલું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. ભાણું મુજે ધર્મને કરું સહુ કર્મને ફળ તણી આશથી દૂર રાખો વાલા ફળ તણી આશથી દૂર રાખો. ત્યાં પણ સાવધાન છે. જ્ઞાની સાવધાન છે, જ્ઞાની અસાવધાન થાય તો પડી જાય. જ્ઞાનીની વાત તો શું ગૌતમ સ્વામીને ભગવાન કહેતા હતા. ગૌતમ સ્વામી જ્ઞાની હતા? જ્ઞાની નહીં, મહાજ્ઞાની નહીં, મહામુનીશ્વર નહીં, મુનીશ્વરોના નાયક હતા ગૌતમ સ્વામી. મુનીશ્વરો એટલે આચાર્યો, આચાર્યોના નાયક એટલે ગણધર. તો ભગવાન મહાવીર શું કહેતા? એક ક્ષણનો પણ પ્રમાદ કરતો નહીં. તો બંનેનું સમાધાન કરવું, બંનેનું સમાધાન કરવું. સમયસાર જે કહે છે તે સમયસારની અપેક્ષા એ પરમ સત્ય છે, પરંતુ એકલો સમયસાર સમજવા જાય પોતાની બુદ્ધિથી તો પોતાનું ગળું કપાઈ જાય ને કઈ ગતિમાં જાય? નીચી નરક ગતિમાં કે નિગોદમાં ચાલ્યા જાય. તો પણ કહીએ છીએ, જુઓ તરત પાછા સાવધાની લાવે છે. માયા દુસ્તર છે, દુરંત છે. અહીંયા માયા એટલે સંસાર બાહ્ય અને સંસાર અંતર એમ બંને લઈ લેવું. બાહ્ય સંસાર તે 10 પ્રકારનો પરિગ્રહ કીધો તે, અને અંતર સંસાર તે 14 પ્રકારનો પરિગ્રહ કયો તે. પરંતુ જ્ઞાનીને અંતરંગ સંસાર તો નીકળી ગયો, મોગ્રંથિનો ભેદ થયો કે નહીં? તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અને પેલા 3 પ્રકૃતિઓ જે છે તે ઉપશમ ક્ષય કે ક્ષય ઉપશમ પામી ગઈ. દુરંત છે. જ્ઞાનીને પ્રમાદ કરવાની રજા નથી, મુનિને પણ પ્રમાદ કરવાની રજા નથી, દુરંત છે. ક્ષણવાર પણ એક સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. કોને? માયાને.
ફરીથી સીતા માતાને યાદ કરવા. લવકુશ મારા દીકરા નથી ને રામ મારા પતિ નથી એમ અંતરમાં માને છે તાકાત કોઈ નહીં દુનિયામાં. લવકુશ મારા દીકરા નથી અને રામ મારા પતિ નથી અને આ શરીર તે મારું નથી, કારણ કે હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું. એમ મહાજ્ઞાની ધર્માત્મા સીતા સતી માતા માને છે, એટલે જ ગણધર થઈને મોક્ષે જવાના. વિચારો, આપણને આપણા વિશે બહુ ઊંચા ખ્યાલ હોય છે કે સાહેબ એ મારા જેવો દુનિયામાં અત્યારે કોઈ નથી, મારી હાક વાગે છે. એ હાક વાગે એ તો પુણ્ય છે. લોકો નમસ્કાર કરે ને વંદન કરે ને જય જયકાર કરે એ તો કબૂક કાજી કબૂક પાજી કબૂક હુआ अपभ्राजी जी कबूक जग में कीर्ति गाजी सब पुद्गल की बाजी. એ સીતા માતાને તું પહોંચી ન શકે પ્રભુ. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. દીકરાનો મોહ હોય, દેહનો મોહ નથી ને પતિનો મોહ નથી. દીકરા પણ મહાજ્ઞાની છે અને પતિ પણ મહાજ્ઞાની છે ને પોતે પણ મહાજ્ઞાની છે. એ તો કદાચ રાગ કરે તો એમને વાંધો નથી, પણ તોય રાગ કરતા નથી. રાગ એટલે વિશેષ રાગ કરતા. અને જયારે પછી છેલ્લે તો કે છે જય 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 આવજો. રામ રડે છે મહાજ્ઞાની ટપ 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 આંસુ પડી જાય છે. લવકુશ તો જરા નાના ઉંમરના છે એટલે બા 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 એમ કરીને જરા સાનિધ્ય વધારે રહ્યું ને. 15-16 વર્ષ આખો દિવસ માં સાથે, માં ને ગુરુ, માં ને ગુરુ. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અત્યારે ઉદાસ પરિણામ નથી, અત્યારે તો આસક્તિના પરિણામ છે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એવા ભાવ અત્યારે તારા ચાલે છે. વિચારવું દરેકે કોના કેવા ચાલે છે દરેકે પોતે વિચારવું. આટલા માટે સમય સૌથી અઘરો છે. પર્યાયની પામરતા અને દ્રવ્યની પૂર્ણતા મહત્તા એ બંનેને જાણે એવો અનેકાંત પારમેશ્વરી વિદ્યાનો પ્રતાપ શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અને પોતાની સત્પાત્રતાથી જો અંતરમાં સ્વીકારે, આ તો એને અને મોક્ષને દૂર નથી. પણ આપણી બુદ્ધિ એકાંતથી ગ્રસાયેલી છે, એટલે આપણે એક બાજુ ઢળી પડીએ. જ્યારે નિશ્ચયનો ગ્રંથ વાંચીએ ને ત્યારે એકલો નિશ્ચય જ આપણને રહે, અને વ્યવહારનો ગ્રંથ વાંચે ત્યારે વ્યવહાર જ રહે. પણ કઈ ગ્રંથ પ્રમાણે આત્મા નથી, આત્મા માટે ગ્રંથ છે. ગ્રંથ આત્મા માટે છે, આત્મા ગ્રંથ માટે નથી. આત્મા મોટો કે ગ્રંથ મોટો છે, બંને મહાન, પણ આત્મા કરતા ગ્રંથ મોટો નથી. આત્માના કલ્યાણ માટે ગ્રંથ છે. આત્મા કલ્યાણ પામે એટલે ભગવાનની વાણી છે. જયારે અરિહંતને સિદ્ધ થઈશ અથવા 7મા ગુણ સ્થાને જઈશ ત્યારે ગ્રંથ નહીં હોય. સાંભળી તો લેવું, પછી વળી અત્યારે ભલે એમ લાગે સાહેબ તમારામાં અક્કલ નથી કે ઘડીકમાં આમ બોલો છો ને ઘડીકમાં એવું જ છે. પ્રભુ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એટલું નહીં ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. એવું છે પ્રભુ. શાંતિથી સમજવું. આપણે અંત મંગળ તરફ જઈએ. છેલ્લું વાક્ય છે એ પેરેગ્રાફનું.
અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. અહીંયા પણ આને કાંડ અબંધ પરિણામી છે એમ લખ્યું છે. જુઓ, વાંચો તો ભાઈ, વાંચો. મોટા માણસ છો તમે બધા, બહુ વિદ્વાન છો, તો વાંચો. પ્રભુ કહેવા યોગ્ય છે. અધ્યાત્મ અપેક્ષા એ કહેવા યોગ્ય છે એમ છે નહીં. 7મા ગુણસ્થાને પણ બંધ છે, 8મા ગુણસ્થાને પણ બંધ છે. આપણા જીવન તો વાત જ નથી. એ તો વેસ્ટ પેપર બાસ્કેટમાં છીએ આપણે તો બધા. આપણે બધા વેસ્ટ પેપર બાસ્કેટ. સાહેબ આવું બોલો છો? હા, કારણ કે એમની સામે તો મુનિજનો છે મોટા મોટા. ભગવાન આચાર્ય દેવ સામે કોણ કોણ બેઠા છે? મારા તમારા જેવા નથી બેઠા. પેલા રાજા છે તો ત્યાં બેઠા છે. ત્યાં બધા સામે તો બધા મહામુનીશ્વરો. પ્રભુ આપની આજ્ઞા, એવા મુનીશ્વરો બેઠા છે. અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એટલે સમયસારમાં એમ કીધું છે કે જ્ઞાનીને બંધ નથી. તો ભગવાનને તો બધી ખબર છે. એમણે ગોમટસાર તો એમના વચનના આધારે પછી ગોમટસાર તો ત્યાર પછી લગભગ 1000 વર્ષે લખાયો. કે સાહેબ ભગવાનને સમયસારનું એમને જ્ઞાન નહીં હોય. એમને સાહેબ કર્મ સિદ્ધાંતનું જ્ઞાન નહીં હોય ને, એટલે 4થા કે 5મા ગુણસ્થાને 6ઠા ગુણસ્થાને અબંધ કહે છે. લો કે જ્ઞાનીને બંધ. અરે પ્રભુ, જે અપેક્ષા એ કહે છે તે અપેક્ષા એ સમજવું. ભગવાન તો બધા શાસ્ત્રોને પી ગયા છે. એમને કોઈ શાસ્ત્રની અપેક્ષા એ જરૂર નથી. પણ છતાં તેઓ ભગવાનની વાણીને વંદન કરીને જ બેસે છે. કોઈ પણ સ્વાધ્યાય પ્રવચન આચાર્ય ભગવાન કરે ત્યારે પ્રથમ ભગવાનને નમસ્કાર કરે છે, સદગુરુદેવને નમસ્કાર કરે છે, સતશાસ્ત્રોને નમસ્કાર કરે છે, અને પછી જ પોતે આગળ ચાલે છે. જો કે એમને ભગવાનની પણ કથનચિત જરૂર નથી, સદગુરુની પણ કથનચિત જરૂર નથી, અને સતશાસ્ત્રની પણ જરૂર. બધાયનો પાર પામી ગયા છે. તો પણ હજુ 6ઠું ગુણસ્થાન હોય ત્યારે એવું કરે છે. 7મા ગુણસ્થાન સૂક્ષ્મ, જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. બોધ સ્વરૂપ છે એટલે જેને આત્મજ્ઞાન થયું છે, જે બોધ સ્વરૂપ સ્થિત છે. તમારે અહીંયા આગળ મુનિની વાત નથી, કારણ કે અંદર બ્રેકેટમાં લખી છે ઉપર ગૃહસ્થપણા સહિતની. એટલે 6ઠું 7મું ગુણસ્થાન લેવું નહીં મુખ્ય પડે, 4થું ને 5મું જ લેવું. આ વાત જ્ઞાની મુનિની નથી ચાલતી, જ્ઞાની ગૃહસ્થની ચાલે છે. કારણ કે એ પ્રમાણે અહીં સ્પેસિફિક ઇન્ડિકેશન છે ને ભાઈ. ઇન્વર્ટેડ કોમમ છે કે નહીં? જે બોધ સ્વરૂપે સ્થિત છે, એટલા જેટલા બોધમાં સ્થિત હોય તેટલા, તે એમ કઠિનતાથી વર્તી શકે છે. એને ઘણો પ્રયત્ન કરવો પડે છે. અબંધ પરિણામે રહેવા માટે, કારણ કે તેની વિકટતા પરમ શેની? ઉદાસ પરિણામની અને બોધ સ્વરૂપે સ્થિત. પહેલી લીટી છેલ્લી લીટી. ઉદાસ પરિણામે બીજો ને ત્રીજો શબ્દ, અને છેલ્લા વાક્યનો પણ બીજો ને ત્રીજો શબ્દ. બોધ સ્વરૂપે સ્થિત છે. બોધ સ્વરૂપે સ્થિત થવું એની ઘણી વિકટતા છે એમ સમજીને જ્ઞાની પણ સાવધાન. સાવધાન. અહીં જ્ઞાની કીધા છે, મુનિ પણ સાવધાન છે. પ્રવચન સારમાં અમૃતચંદ્ર ભગવાન કહે છે, મોહની સેના ઉપર વિજય
કરવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે, છતાં પ્રમાદ ચોર છે, માટે હું સાવધાન છું. વિલાસપુરના રાજા અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય ભગવાન શ્રી અમૃતચંદ્ર દેવ એમ કહે છે કે મોહની સેના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો નો ઉપાય મેં મેળવ્યો છે, છતાં પ્રમાદ ચોર છે, માટે હું સાવધાન છું. આવા જ્ઞાની પુરુષો તેનું જો સ્મરણ પણ 5 સેકન્ડ જો એમનું સ્મરણ કરે તો અબજો 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 પાપ બળી જાય. આપણે સ્મરણ ઉપલક ઉપલક કરીએ છીએ, એમને હૃદયમાં સન્નિધિકરણ કરતા નથી, બે કરીએ છીએ. અત્ર અવતર અવતર, પછી કહે છે તિષ્ઠ તિષ્ઠ, પછી ચૂપ થઈ જાય. સન્નિધિકરણ સાહેબ, પછી મારો બાબો, પછી મારી બેબી, પછી પાલો મારો હીરાનો હાર, એટલે સન્નિધિકરણ હા એ કરી શકતા નથી. એ કરવા માટે આપણે ભેગા થયા છે ભગવાન સાથે, સદગુરુ સાથે, એમની વાણી સાથે. ऋषभजिनेश्वरे प्रीतम माहरो, प्रीतम माहरो, और न चाहो रे कंद, त्रिजो साहिब संगन परे हरे, भांगे सादे अनंत. ऋषभजिनेश्वरे प्रीतम मारो, प्रीतम मारो. सदगुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन की जय आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.